જય અંબા, જય કમલાઈમાં, જય મહાદેવ. આજે મંગલાગૌરી માનું વ્રત 5 ઓગસ્ટ 2025 મંગલકારી મંગળવાર અને બપોરે 2:20 થઈ છે. સિંહેશ્વરીમાં બિલીપત્ર કેવું ફૂલ્યું ફાલ્યું છે જુઓ શ્રાવણ મહિનામાં. અને બાજુમાં જ લક્ષ્મીજીનું સાક્ષાત સ્વરૂપ શ્રીપરણી એટલે કે સવન. અમારા ઘરની અગાસીમાં હાથ સ્પર્શ કરી શકાય એટલું બહુ જ ઊંચું થઈ ગયું છે આ વખતે. કમલાઈમાની કૃપા. અમારો ઉપરનો રૂમ છે. જય અંબા, જય કમલાઈમાં. ફરી એકવાર આજે સુશીલાબાના પટારામાંથી એક કથા. તમને એમ થાય ને કે આવા પ્રશ્ન, આ સુશીલાબા અને આ દીકરા વચ્ચે આટલો બધો સંવાદ. મારા મમ્મી 56 વર્ષે એક્સપાયર થઈ ગઈ અને હું બહુ નાનકડો હતો. રક્ષાબંધનનો દિવસ હતો અને મારા મમ્મી એક્સપાયર થઈ ગયા હતા 28મી ઓગસ્ટ. અને 27મી ઓગસ્ટે મુકેશજીની પુણ્યતિથિ છે, હમણાં આવશે શ્રાવણ મહિનામાં. તો થોમસ આલ્વા એડિસનને આપણે યાદ કરીએ. થોમસ આલ્વા એડિસન કે જેના નામે 1500 પેટન્ટ હતી. જનરલ ઇલેક્ટ્રિક કોર્પોરેશન નામની કંપનીની સ્થાપના કરી. સૌથી પહેલો ઇલેક્ટ્રિક બલ્બ જેણે બનાવ્યો એ હતો થોમસ આલ્વા એડિસન. તો આપણે શું કામ યાદ કરીએ? કેમ કે એને સ્કૂલમાંથી વારંવાર કાઢી નાખવામાં આવેલો. એના મમ્મી અને પપ્પા બંને એ જ સ્કૂલમાં હતા અને છતાં પણ એને કાઢી નાખવામાં આવેલો. કેમ કે ક્યુરિયોસિટી, એનામાં એટલી બધી આતુરતા અને જિજ્ઞાસા વૃત્તિ હતી કે જેને કારણે એના જીવનનો એક મહામંત્ર હતો, જે મહામંત્ર થોડા ઘણા અંશે આપણે અપનાવવાની જરૂર છે. મેં અપનાવવાની કોશિશ કરેલી છે. સીધો 2 જ લીટીનો શબ્દ છે. દરેક ઘટના, દરેક વસ્તુ, દરેક વ્યક્તિ, દરેક વિચારો, દરેક વસ્તુ માટે 2 જ શબ્દનો એક પ્રશ્ન પૂછવાનો કે આમ કેમ? બસ આમાં બ્રહ્માંડનું તમામ રહસ્ય આવી જાય. આમ કેમ? તમે આ પ્રશ્ન જ્યારે પણ દરેક ક્ષણે તમારા બાળકમાં આ પ્રશ્ન નાખી દેશો તો તમારે એને કંઈ શીખડાવવું નહીં પડે, જે મારા મમ્મીએ મારામાં નાખી દીધું કે આમ કેમ. તારે દીકરા દરેક ઘટના, દરેક વ્યક્તિ, બધા માટે કે આમ કેમ. તો કોઈક વ્યક્તિ કંઈક એવું કરે તો તારે એમ કહેવાનું કે આ તો આમ જ કરે, તો આમ કેમ. બસ એટલે આમ કેમનો જે એક શબ્દનો જે મહાગ્રંથ હતો એમાંથી જ્ઞાન એની મેળ આવે. નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. જરૂરિયાત એ સંશોધનની જન્મદાત્રી છે. તો પ્રશ્ન ઉભા રહે, આમ કેમ? તો મારા મમ્મીને પ્રશ્ન પૂછતો કે મમ્મી, કૃષ્ણ તો યુગાવતાર હતા, કૃષ્ણ તો વિષ્ણુ ભગવાનનો અવતાર છે, તો એને કુરુક્ષેત્ર, ક્ષેત્ર એટલે આપણે હંમેશા માટે દરેક વસ્તુ જે સારી તીર્થ ક્ષેત્ર, તો શા માટે કુરુક્ષેત્ર? જે જગ્યાએ આવડું મોટું યુદ્ધ થયું અને ચતુરંગી સેના હતી કૃષ્ણ ભગવાનની, કરોડો મનુષ્ય, 18 દિવસ ચાલેલું વિશ્વનું સૌથી મોટું યુદ્ધ, અને એ જમાનામાં અને જ્યાં ફિઝિકલ કોમ્બેટ થતી, મિસાઇલ્સનો મારો નહોતો દૂર દૂર કે કોણ મારે છે દેખાય પણ નહીં, એવું નહોતું. ત્યાં સામસામે યુદ્ધ હતું. એટલે અત્યારનું જે યુદ્ધ છે એ યુદ્ધ નથી, એ છળ છે. અત્યારનું યુદ્ધ છે એ યુદ્ધ નથી, છળ છે. તો કેમ કે તમને ખબર જ ના પડે કે તમારા પર કોણ હુમલો કરી રહ્યું છે અને એની દુશ્મનાવટ શું છે. તો આ યુદ્ધ માટે કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રની ધરતી શા માટે પસંદ કરી? તો મમ્મીને વારંવાર પૂછતો તો મને એક દિવસ બેસાડીને જવાબ આપ્યો. લાંબી કહાની છે કે 5 કારણો હતા કુરુક્ષેત્રને પસંદ કરવા માટે. પહેલું કારણ એ હતું કે જ્યારે યુદ્ધની, મહાભારતનું યુદ્ધ અનિવાર્ય બની ગયું અને હવે કૃષ્ણએ અર્જુનને કીધું કે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ બાકી નથી રહ્યો. હે પાર્થ, કૃષ્ણ કહે ચડાવો બાણ. તો ત્યારે એણે પોતાના જે અમુક સૈન્યના જે મુખ્ય જે આગળના સોલ્જર્સ હતા બધાય, કે જે બધા થિંક ટેન્ક હતી, એ લોકોની બુદ્ધિની આખી ગણના,
એને મોકલવામાં આવે કે તમે ભારત ભૂમિમાંથી એવું જગ્યા ગોતો કે જ્યાં યુદ્ધ કરવું શરૂ પડે. જગ્યા હોવી જોઈએ ને વિશાળ યુદ્ધ કરવા માટે. તો ફરતા ફરતા જ્યારે આ કુરુક્ષેત્રની ધરતી પર આવ્યા તો એને જોયું કે બે સગા ભાઈ બેવના જે અનંત પ્રેમ હતો, થોડી એવી જમીનનો ટુકડો હતો. બંને ભાઈઓ જમીન માટે ઝઘડ્યા. એક ભાઈએ બીજા ભાઈને મારી નાખ્યો અને એની જગ્યા હડપ કરી લીધી. એ ઉપરાંત જે ભાઈએ મારી નાખેલો તેના શબને એ જે નદીનું પાણી આવતું એમાં આડું મૂકી દીધું. મતલબ કે એનામાં બિલકુલ દયા નહોતી. મેં મારા ભાઈને મારી નાખ્યો એનું શબ છે, આપણે દુશ્મનોના શબને પણ એને યોગ્ય ગતિ આપીએ છીએ, એને બદલે સગા ભાઈ માટે. તો યુદ્ધમાં તો આવા લોકો જ ચાલે ને કે જે સંપૂર્ણ લાગણી શૂન્ય હોય. ઝઘડા કોણ કરે? જે વિપરીત બોલે એવું શું કામ કરે? જે લાગણી શૂન્ય છે, જે ખરેખર લાગણીથી સભર છે, લાગણીથી ભરપૂર છે, એ તો સમાધાન ઢૂંઢે, એ ઝઘડા નહીં કરે. તો કૃષ્ણ થયું કે આ બરોબર, આ ધરતી બરોબર, ત્યાં આવો જ જ્યાં ભાઈ ભાઈને કાપી નાખતો હોય તો ત્યાં જ યુદ્ધ કરવું જોઈએ. બીજું, કુરુ નામના એક ઋષિ હતા. એમનું આ ક્ષેત્ર હતું એટલે કુરુક્ષેત્ર. અને કુરુ એક રાજા હતા અને આવી રીતે આમ કેમ જીવનના શોધવા માટે એ ઋષિ બન્યા. એની એક જ ઈચ્છા હતી, એને આ ધરતીમાંને ખૂબ ખેડી અને ખેડીને બધી જે ઇવિલ્સ આત્માઓ હતી, ઇવિલ્સ ધરતીનો જે પાર્ટ હતો એને જવા દીધો. એની ઈચ્છા હતી, મેં બસાના ચાહતા હું સ્વર્ગ ધરતી પર, આદમી जिसमें રહે બસ આદમી બનકર. તો એની એકમાત્ર ઈચ્છા એવી હતી કે આ ધરતી હું એવી બનાવું, આ ભૂમિને હું એટલી પવિત્ર કરી દઉં કે અહીંયા કોઈનું જો મૃત્યુ થાય તો સીધો એનો સ્વર્ગમાં વાસ થાય, એની સદગતિ થાય. મોક્ષ અલગ વસ્તુ છે, એની સદગતિ થઈ સ્વર્ગમાં જાય. એટલે આ ધર્મ અને અધર્મના યુદ્ધમાં પાંડવો ધર્મના પક્ષે હતા કેમ કે એના પક્ષે કૃષ્ણ હતા. કૌરવો અધર્મના પક્ષે હતા કેમ કે એમના પક્ષે લાલચ હતી. છતાં પણ મૃત્યુ પછી એમ કહેવાય છે કે કૌરવો સ્વર્ગમાં ગયા કેમ કે એનું મૃત્યુ આ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર થયું છે. ભીષ્મ પિતામહ ગંગા પુત્ર છેલ્લે જ્યારે બાણસેયા ઉપર સૂવું પડ્યું ત્યારે એણે બધાને કીધું કે હે ભીષ્મ, તમે તો ગંગા પુત્ર છો, ગંગાજીના કિનારે જઈએ માના ખોળામાં તમારો છેલ્લો શ્વાસ લેવાય, કેવું ઉત્તમ કહેવાય. તો કે નહીં, મારે આ જ ધરતી ઉપર મૃત્યુ પામવું છે કેમ કે હું જાણું છું કે અહીંયા જેનું મૃત્યુ થશે એનો સીધો સ્વર્ગમાં વાસ થશે. તેવા ગંગા પુત્રએ 6 મહિના બાણસેયા ઉપર સુતાર્યા. 14 જાન્યુઆરી પછી જ્યારે ઉત્તરાયણનો સૂર્ય થાય પછી એણે પોતાના દેહનો ત્યાગ કર્યો. તો બીજું કારણ આ હતું કે ધરતી આ એવી જગ્યા હતી. ત્રીજું કારણ એ હતું કે શ્રવણ જેવો તો વાત્સલ્ય મૂર્તિ, જે મા બાપની સેવાની પરાકાષ્ઠા કહેવાય, એવા શ્રવણજી પોતાના મા બાપને કાવડમાં લઈ અને પસાર થતા હતા. જેવું કુરુક્ષેત્રની ધરતી શરૂ થઈ એણે કાવડ નીચે મૂકી દીધી. પોતાના અંધ મા બાપને એમ કીધું કે હવે તમે ચાલવા માંડો, મારી સેવા કરવાની મર્યાદા આવી ગઈ, હવે મારાથી સેવા થશે નહીં. તો ઓલા પિતાજી અને માં વિચારવા માંડ્યા કે દીકરા, તારા જેવો તો સેવાભાવી કોઈ નથી, તને આવો વિચાર કેમ આવ્યો? પણ ફરીથી મારો પ્રશ્ન, આમ કેમ? એટલે મા બાપે તરત પવિત્ર આત્માઓ હતા, એણે પૂર્વ જન્મ જોયો તો ખબર પડી કે આ ધરતી ઉપર એક દાનવ થઈ ગયો, મય દાનવે પોતાના મા બાપની હત્યા આ જ ધરતી ઉપર કરી નાખેલી હતી. ઈ ધરતી ઉપર જેવો શ્રવણ આવ્યો એટલે તરત એને વિચાર આવ્યો કે હવે મારે સેવા નથી કરવી. જેવું કુરુક્ષેત્રનું ક્ષેત્ર પૂરું થયું ફરીથી એને અફસોસ થયો, મેં મારા મા બાપ આવું કર્યું. ફરીથી પોતાના મા બાપની એને સેવા કરી. તો ફરીથી વારંવાર એકવાર, તમે શું છો એના કરતા તમે કોની સાથે છો, તમે ક્યાં છો, તમારો રાહબર, તમારો માર્ગદર્શક કોણ છે, એ જીવન તમારું ઘડિત કરે, જે જીવનને એક દિશા આપે અને આપણે યોગ્ય માર્ગે લઈ જાય. ચોથું કારણ, મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું એ પહેલા કહેવાય છે કે કૃષ્ણ ભગવાને પાંડવોને બોલાવ્યા અને કીધું કે આપણે મહાભારતનું યુદ્ધ જો જીતવું હોય તો મહાકાળીની આરાધના વગર શક્ય નથી. કેમ કે કાલની પણ કાલ છે, મહાકાળ છે, અને એના જેવું એકદમ ગુસ્સો, ક્રોધ અને જો ઉત્પન્ન થશે આપણામાં તો જ આપણે યુદ્ધ કરી શકશું. તો કે આવું આ મહાકાળીમાં તો બલિદાન માંગે. તો આ બલિદાન ત્યારે વિધિ વિધાન હતું. કોનું બલિદાન દેવું? તો કે 32 લક્ષણો પુરુષ હોય એનું આપવું પડે બલિદાન. તો ત્રણ જ ઈ જમાનામાં, ઈ યુગમાં, દ્વાપર યુગની વાત છે. આ દ્વાપરની વાત છે કે જ્યાં કૃષ્ણ સાક્ષાત, આજે આપણે કૃષ્ણની ભક્તિ કરી છે, જ્યાં કૃષ્ણ આપણી સાક્ષાત આપણી આજુબાજુ વિહરતા હતા. તો એવા કીધું ભાઈ ત્રણમાંથી કોણ એવું છે કે જે 32 લક્ષણો છે? તો એ કૃષ્ણ ખુદ હતા. તો એનો તો આપણે, એ તો પરમાત્મા છે.
એનું તો બલિદાન ન આપી શકાય. બીજો હતો અર્જુન, તો એ તો યુદ્ધની ધરા હતી, યુદ્ધની મેઇન ધરાધોરી કે જે મેઇન ઈ જ હતું, એમ હતું, જે મેઇન એક્સિસ હતી આખા યુદ્ધની, તો એને તો આપણે બલિદાન ન આપી શકાય. બધાએ દ્રષ્ટિ ફેરવી તો હિડમ્બાનો પુત્ર, ભીમનો પુત્ર ઘટોત્કચ, એ 32 લક્ષણો હતો. ભીમે એને બોલાવ્યો, એને પ્રાર્થના કરી અને ઘટોત્કચે એવું કીધું કે એક મહાન કાર્ય માટે જો મારું શરીર કામ આવતું હોય તેનાથી મોટું શું થઈ શકે. એટલે મહાકાળીમાનું અને મહાદેવનું એક મંદિરની સ્થાપના કરવામાં આવી. ઘટોત્કચનું અહીંયા એને બલિદાન આપવામાં આવ્યું અને પછી યુદ્ધ માટે પાંડવો તૈયાર થયા. તો આજે પણ કુરુક્ષેત્રમાં આ મહાકાળીમાનું અને મહાદેવનું મંદિર ત્યાં સ્થાપિત છે, તો તમે જઈ શકો. તો સાથે સાથે એવું કહેવાય છે કે બ્રહ્માજી આખા પૃથ્વીની રચનાની શરૂઆત કુરુક્ષેત્રના પેલા જે સરોવર છે, કે જે જગ્યા છે કે જ્યાં મહાકાળીમાનું અને મહાદેવજીનું મંદિર છે, એ જગ્યાએથી આખી પૃથ્વીની રચના કરેલી છે. તો આ 5 કારણો એવા હતા કે જેને કારણે કુરુક્ષેત્રની નેતરિયા ચતુરંગી સેવા. હજી એક કારણ એવું પણ કહી શકાય કે જે કૃષ્ણના સૈનિકો કે જે એકતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત હતા, જેની ચતુરંગી સેના હતી, એ જ્યારે કુરુક્ષેત્રના ભૂમિ ઉપર આવી તો અંદર ઝઘડવા માંડ્યા. તો કૃષ્ણને આશ્ચર્ય થયું કે મારા સૈનિકો આટલી એકતા હતી, ઝઘડવા માંડ્યા. તો આ ધરતીનો આ પ્રભાવ છે. એટલે ધરતી કઈ જગ્યાએ આજ સુધીના જેટલા પણ લક્ષચંડી મહાયાગ છે ભાઈઓ, ઘણીવાર આપણને બધી વસ્તુ ખંભલાઈમાની કૃપાથી એટલી બધી સહેજતાથી પ્રાપ્ત થઈ જાય છે. આમાં આજે સહેજતાથી, મને બહુ ધ્યાનથી સાંભળજો હવે, જે સહેજતાથી પ્રાપ્ત થઈ જાય છે એમાં લક્ષ્મી પણ હોઈ શકે, ધન, આપણો વેપાર પણ હોય, આપણું વાણિજ્ય પણ હોય, આપણું જ્ઞાન પણ હોય. તેનાલીરામન એને બહુ સહેજતાથી મહાકાળીમાની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. તો જ્ઞાન પણ હોય, આપણો સાથી એ પણ કદાચ બહુ સહેલાઈથી પ્રાપ્ત થઈ ગયા હોય, આપણો પ્રેમ, આપણો કમ્પેનિયન, આપણા માટે જેની આંખમાં આંસુ આવે, આપણને મળતી જગ્યાઓ, આપણને મળતો ધર્મ, આપણને મળતું યજ્ઞ, આ બધું ઘણીવાર કુળદેવીની કૃપાથી, પિતૃઓની કૃપાથી એટલું સહેજતાથી પ્રાપ્ત થાય છે કે આપણને એનું બિલકુલ મૂલ્ય હોતું નથી. બહુ સરસ એક આપણે શબ્દો આવે છે અને કોટેશન આપણે જોઈ છે કે વારંવાર ખોઈ નાખે પછી શોધે રાખે એ જિંદગી. વારંવાર આપણે ખોઈ નાખી છે આપણે મળેલી વસ્તુ, વ્યક્તિ, પ્રેમ, મિત્રતા, અને પછી આપણે આખી જિંદગી એના માટે તડપતા રહીએ એ જિંદગી. તો આ વિડીયો બનાવવા પાછળનો હેતુ એ છે કે મોટા ભાગના લક્ષચંડી યજ્ઞ કોઈકના ને કોઈકના ખેતરમાં એક્વાયર કરવામાં આવે, જમીન એને સખી કરવામાં આવે અને મોટી યજ્ઞશાળા બનાવવામાં આવે અને પછી એ યજ્ઞ કરવામાં આવે. કોકની ધરતીમાં આપણો શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ, આપણા કુળદેવીના પ્રાગટ્ય સ્થાને, 51 શક્તિપીઠના સાનિધ્યમાં જે જગ્યાએ અનુષ્ઠાન થયું છે એ જ જગ્યાએ. તો આ અને નીચે જળ છે, હું વારંવાર બોલ્યો છું કે જળ છે એ ઉષ્માનું મંદ વાહક છે, એ ઉર્જાને ધારણ કરે છે, ઉર્જાને પ્રસ્ફુરિત નથી થવા દેતું. તો જેટલી પણ ઉર્જા હશે એ ઉર્જા ખંભલાઈમાના પ્રાગટ્ય સ્થાનના માંડલના તીર્થ ક્ષેત્રમાં સ્થાપિત થવાની છે. આપણામાં એ ઉર્જા સંચિત થવાની છે અને આ લક્ષચંડી ખરેખર હૃદયથી કોઈ યુગોમાં ન આવે. એટલે વિડીયો બનાવવા પાછળનો હેતુ એ છે કે આજે મંગળા ગૌરી માનું મંગલ નામા મંગલા મંગલ નિદાતાર શ્રી મંગલ રૂપે રહુમાં ત્યાં ન અમંગલ થાય. તો માને આરાધના કરી, માને પ્રાર્થના કરી કે સંપૂર્ણ અમંગલનો નાશ થાય, બધા મંગલ અમારા જીવનમાં ઉતરે, અમે ખરેખર હૃદયથી આ યજ્ઞમાં ભાગ લઈ શકીએ. ભાઈઓ, 3 માતાજી મહાલક્ષ્મીજીએ પોતાનું કામ પૂરું કરી લીધું, કેમ કે બધા જ દાતાઓ 255 દાતા સંપૂર્ણપણે બુક થઈ ગયા છે, એક પણ જગ્યા નથી. તો લક્ષ્મીજીએ તો પોતાનું કામ કરી દીધું. મહા સરસ્વતી માનું કામ અત્યારે ચાલુ છે. અનુષ્ઠાન બ્રહ્માંડનું સૌથી સચોટ, સૌથી સત્ય, સૌથી સરળ અનુષ્ઠાન યાર દુર્ગા સપ્તશતીનું થઈ રહ્યું છે. તો સરસ્વતી માં તો પોતાનું કામ કરી રહ્યા છે. સાથે સાથે ડિસેમ્બરના મહાયાગમાં મંત્રોચ્ચાર દ્વારા ચારે વેદના જ્યારે મંત્રો બોલાતા હશે અને દુર્ગા સપ્તશતીના પાઠ સાથે સ્વાહાકાર થતો હશે તો એ 1 કરોડ આહુતિ ભાઈઓ, તો એ પણ સરસ્વતી માં પોતાનો રોલ અદા કરી રહ્યા છે. હવે સમય આવી ગયો છે મહાકાળી માનો. આપણે બધાએ હૃદયથી માને પ્રાર્થના કરી કે હે જગજનની, તારા ક્રોધને શાંત કરજે, કરુણામય બનજે, અમારો સમયને સાચવી લેજે, સમય મારો સાચવજે વાલા, કરું હું તો કાલા વાલા. તો
તો આપણે માતાને કાલાવાલા કરી કે માં અમારો સમય સાચવી લેજે, અમે માંદા ના પડીએ, અમે આવી શકીએ, અમારે કોઈ વિઘ્ન ન આવે, અને ખૂબ સરસ રીતે અમે, અને હું થોડોક પ્રેક્ટિકલ છું કે મારા જેમ આપણા ઘણા લોકો માટે નેશન ફર્સ્ટ રાષ્ટ્ર ધર્મ સર્વોપરી, એમ ખંભલાઈમાં સર્વોપરી, એની ઉપર કાંઈ નહીં. કદાચ ગમે તેવું વિઘ્ન આવી જાય, કોઈ પણ નજીકના વ્યક્તિનું પણ કાંઈ પણ થાય, પણ મારા માટે લક્ષચંડી અલ્ટિમેટ છે. હું બીજી બધી વસ્તુમાં એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, પ્રેમ અને યુદ્ધમાં બધી વસ્તુ જેમ સાચી છે એમ કહે છે, તો ખંભલાઈમાં માટેનો અતૂટ પ્રેમ છે આપણો. તો પછી બાકીની બધી વસ્તુઓ આ દુનિયાવી છે, કદાચ કાંઈ થાય તો એને આપણે ઓકે, ઇટ્સ ઓકે, ડન, ઇટ વિલ બી હેપન, થવાનું હતું. આપણા માટે તો લક્ષચંડી અગત્યનો છે. તો એવા ભાવ તમે અત્યારથી કેળવશો તો માં અવશ્ય પ્રેરણા કરશે. આપણે વિશ્વના બ્રહ્માંડના સૌથી સચોટ શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયજ્ઞમાં અવશ્ય 13 ડિસેમ્બર 2025 શુભ શનિવાર બપોરે 3 વાગ્યે માંડલમાં અવશ્ય મળીશું. જય અંબા, જય ખંભલાઈમાં, નિષ્દિન મંગલ કરનારી મારી માની બલિહારી, જય ખંભલાઈમાં. સાથે સાથે આજે પુત્રદા એકાદશી છે. આજે પુત્રદા એકાદશી છે, તો વારંવાર બોલું છું, ફરી એકવાર બોલું છું, અને વારંવાર બોલતો જ રહીશ કે પૂત સપૂત તો ધન સંચય ક્યું, પૂત સપૂત તો ધન સંચય ક્યું, પૂત કપૂત તો ભી ધન સંચય ક્યું. ભાઈઓ, આ સાથે એક પત્ર, એક લેટર, એક કંકોત્રી લક્ષચંડી મહાયજ્ઞની બની ગઈ છે. આજે એનું ફાઇનલ પ્રૂફ પણ થઈ ગયું. કંકોત્રી આજે સાંજે છાપવામાં જવાની છે. તમને 1 મહિનામાં આ કંકોત્રી અવશ્ય મળશે જ, જેમાં ડિસ્ક્રિપ્શન પૂરેપૂરું આપવામાં આવેલું છે. મારી 2 હાથ જોડીને વિનંતી છે, વર્ષોની મહેનત પછી એક કાગળ તો મેં 40 વર્ષથી સાચવી રાખ્યો, તો એ કાગળ મેં એમાં છાપ્યો છે. એક ઈમેલ છે ખંભલાઈમાંનો, અને મેં ઈમેલ મને નામ આપ્યું છે એમ મેલ, માનો મેલ. એમ મેલ સૌથી છેલ્લા પાને ટ્રસ્ટી મંડળની બાજુમાં લખેલો છે એમ મેલ. ખાસ વાંચજો કે ખંભલાઈમાં આપણી પાસેથી એ ખંભલાઈમાં એ કરેલો મેસેજ છે, ઈમેલ છે, જે આપણને મળેલો છે. અને બ્રહ્માંડ શું છે, નાડી શું છે, પ્રાણાયામ શું છે, કુંડલિની શું છે, સતાધાર ચક્ર શું છે, મૂલાધાર ચક્ર શું છે, સતાવધાની કોને કહેવાય, યુનિવર્સ શું છે, ચંડી પાઠથી શરૂ કરીને લક્ષચંડી કોને કહેવાય, આ બધું જ જ્ઞાન એમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપવામાં આવેલું છે. પ્લીઝ મેં એમાં લખેલું પણ છે કે આ યુનિક લેટર છે. આપણે 1956 માં થયેલો લક્ષચંડી આજે પણ એના હું તમને મોકલું છું ન્યૂઝપેપર. મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે પત્ર મળે અવશ્ય વાંચજો. ફોરેન વાળા તમે ઇંગ્લિશમાં છાપેલો છે, તમે વાંચજો અને તમારા બાળકોને વંચાવજો. ફરી એકવાર ઘણીવાર મેં કીધું ને, ઘણીવાર કોઈ વ્યક્તિ, કોઈ ઘટના, કોઈ વસ્તુ, કોઈ તક, કોઈ લાવો આપણે ગુમાવી બેસીએ ને, પછી જેની કિંમત સમજાય. જય અંબા, જય ખંભલાઈમાં.